हेलो फ्रेंड्स, मोबाइल खरीदता पहले આપણે શું ધ્યાન રાખવું જોઈએ? ચલો આપણે શરૂ કરીએ તો મોબાઈલ આપણને ખરીદવાની ખબર પડે. તો મોબાઈલ બાઇંગ ગાઈડ ટિપ્સમાં શું કહેવામાં આવે છે? મોબાઈલ ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું? પ્રોસેસરમાં શું આવશે? સ્નેપડ્રેગન અથવા મીડિયાટેક અથવા એપલનો મોબાઈલ હોય તો એનું પ્રોસેસર. પરંતુ પ્રોસેસરની અંદર મિનિમમ હોવું જોઈએ 6nm અને બેટરી તમારા પરફોર્મન્સ વાળું જોઈએ તો 4nm પ્રોસેસર અથવા 3nm પ્રોસેસર હોવું જોઈએ. રેમ મિનિમમ આપણે 6GB રેમ રાખવી જરૂરી છે. રોમ સ્ટોરેજ જોવા જઈએ તો મિનિમમ 128GB હોવું જોઈએ. બેટરી મિનિમમ 5000 mAh ની બેટરી હોવી જોઈએ. ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ ધારો કે 33 વોટ 40 વોટ મિનિમમ હોવું જોઈએ. સોફ્ટવેર અપડેટ મિનિમમ 3 વર્ષનું હોવું જોઈએ. સિક્યુરિટી અપડેટ મિનિમમ 3 વર્ષનું હોવું જોઈએ. પ્રાઇસ ટુ પરફોર્મન્સ મોબાઈલ એઝ પર મોબાઈલ પ્રાઇસ, મોબાઈલની પ્રાઇસ પ્રમાણેનો સ્પેસિફિકેશન હોવા જરૂરી છે. તેમજ બ્રાન્ડેડ કંપનીને લગતા મોબાઈલ હોવા જોઈએ, જેમ કે સેમસંગ, એપલ છે, મોટોરોલા છે. અને આપણે મોબાઈલ ખરીદ્યા પછી જરૂરી એવા મોબાઈલ સર્વિસ સેન્ટર, જ્યાં મોબાઈલ આપણો બગડી જતો હોય તો આપણે મોબાઈલ સર્વિસ સેન્ટરમાં સરળતાથી બતાવી શકીએ, જેથી મોબાઈલ આપણે રિપેરિંગ જલ્દી થઈ જાય. બરાબર, તો આટલી સરળતાથી ટિપ્સ, આટલું ધ્યાન રાખવું જરૂરી છે મુદ્દા, જેથી આપણે મોબાઈલ સારી રીતે ખરીદી શકીએ. જો તમને આ રીતે મારો વિડીયો પસંદ આવ્યો તો મારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.